તુલા રાશિના લોકો, ભગવાન તમને દરેક ભેટથી આશીર્વાદ આપે. જે શબ્દોમાં નથી તે તમે સમજો છો. શું હું એમ કહી શક્યો હોત? જ્યારે તમે દુનિયા સામે હારી જાઓ છો ત્યારે એકવાર આંખો બંધ કરો અને ભગવાનને યાદ કરો. એવું નથી તમને ફક્ત રસ્તો જ નહીં પણ ગંતવ્ય પણ બતાવશે, પહોંચાડશે. શ્રદ્ધા રાખો. ભગવાન ક્યારે પોતાનું કામ પૂર્ણ કરવામાં નિષ્ફળ જતા નથી. તે પોતાના ભક્તોને છોડતો નથી. નમસ્તે મિત્રો, આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર. મિત્રો, જેલ તમારે જવું પડશે. સત્ય સાંભળીને તમને આઘાત લાગશે. હા મિત્રો, જ્યારે તમે સત્યને સંપૂર્ણપણે જાણો છો, જો તમે સમજો છો, તો તમે ચોક્કસ અમારો આભાર માનશો. કરો. પણ સત્ય સાંભળતા પહેલા, પ્રેમ પણ માતા રાણીનો સાચો ભક્ત છે. તેઓ ભક્તો છે. સૌપ્રથમ વિડિયો જુઓ. એક સુંદર કૃપા કરીને નીચે લાઇક અને કોમેન્ટ કરો. કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયની લાગણીઓ કૃપા કરીને 3 વાર જય માતા દી લખો, જેથી તમને માતા રાણીના સીધા આશીર્વાદ અને પ્રેમ મળે છે. બધાને મળશે. તમારા આખા પરિવારને પ્રાપ્ત થશે. મિત્રો, આપણે હવે જે બાબતો વિશે વાત કરી રહ્યા છીએ, હું તમને કહેવા જઈ રહ્યો છું કે તેમને સાંભળ્યા પછી તમને કદાચ રૂંવાટી આવી જશે. તમને જાણ કરું છું, જો તમે આજે આ વિડિયોને અવગણ્યો હોય તો જો તમે આવું કરશો તો તમારે આખી જિંદગી પસ્તાવો કરવો પડી શકે છે. હા, એટલો અફસોસ કે કદાચ એ માટે તક પણ ન મળો. તો આ વિડિયો એકલા અને શાંતિથી જુઓ અને અંત સુધી ચોક્કસ જોજો. તમારે જાણવું જોઈએ, આ સમયે તમારા શરીર પર ફક્ત એક જ ગોળી હોવી જોઈએ. બધા નહીં પણ 5 દેવતાઓ વર્ચસ્વ છે. આ 5 દૈવી શક્તિઓમાંથી ઉર્જા તમારામાં પ્રવેશ કરશે. કે પછી આપણે એમ કહેવું જોઈએ કે આ શક્તિઓ હવે તમારી સાથે છે. કંઈપણથી ડરવાની જરૂર નથી. ના, કારણ કે હવે તમારા દુશ્મનો પણ તમારા છે. તમારી સામે ઘૂંટણીએ પડવાની ફરજ પડશે. હા, મારા પ્રિય મિત્રો, તમારી પાસે છે. તમે સાચું સાંભળ્યું. તમારી આસપાસની 5 મહાન દેવીઓ દેવતાઓની ઉર્જા ફરતી રહે છે અને તે સાથે મળીને તમારી સામૂહિક શક્તિઓ તમારા જીવનમાં નવું જીવન લાવી શકે છે. તે દિશા આપે છે. ધ્યાનમાં રાખો, જો તમે આ વિડિયો હળવાશથી અથવા વચ્ચે લેવામાં આવ્યો હતો, જો તમે રોકશો તો તમે એ જ ભૂલ કરશો જે તમે આમ કરવું તમારા માટે નુકસાનકારક હોઈ શકે છે. અમે તમને સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે તમારી સાથે બનવાની ઘટના ફક્ત તમારી આસપાસના આ દૈવી માણસો જ આનાથી પ્રભાવિત થશે. સત્તાઓ રહેશે અને જો આવી પરિસ્થિતિ રહે તો તમે નાની ભૂલ પણ કરો છો અથવા એવું કોઈ કાર્ય કરો જે જો દેવતાઓને તે અપ્રિય લાગે તો તે તમારા માટે સારું છે. પૂર્ણ થશે નહીં. આ સમયે 5 દેવતાઓ ધ્યાન ફક્ત તમારા પર છે. તેથી કોઈ ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખો. હવે જો તમારે આ બધું જાણવું અને સમજવું હોય તો તે પછી પણ આ વિડિયો અધૂરો છોડી દો. જો તમે જાઓ છો તો મારો વિશ્વાસ કરો, તમને જે મળે તે તમે ક્યારે કલ્પના પણ નહોતી કરી કે તમારી સાથે આવું થશે. તે થશે. હા મિત્રો, હું તમને એ પણ કહેવા દઉં કે તમારે આ દૈવી શક્તિઓના ક્રોધનો સામનો કરવો પડશે. કરવું પડી શકે છે. કારણ કે જો તમે આ કરો છો, જો તમે વિડિયો છોડી દેશો તો તમે પણ એ જ ભૂલ કરશો. આપણે જેનો ડર રાખીએ છીએ તે થશે જ. તો શું તમારી પાસે ગમે તેટલા વધુ વિડિયોઝ હોય, આ વિડિયો સંપૂર્ણ જુઓ, ત્યાં સુધી રાહ જુઓ. ત્યાં સુધી બીજા કોઈ વિડિયો પર ધ્યાન ન આપો. એનો અર્થ એ કે તમને આ જ્ઞાન ભરેલો સંદેશ પ્રાપ્ત થશે. તેનો એક પણ ભાગ ચૂકશો નહીં. આ આપણે છીએ. સંપૂર્ણ સમજણ અને ભાવનાત્મક જવાબદારી સાથે હું એકસાથે કહી રહ્યો છું.
હવે આપણે જણાવીએ કે તેઓ 5 દેવી દેવતાઓ કોણ છે, કઈ ઘટના બને છે, શું તે જ છે, અને તમારા મનમાં ઉદ્ભવતા પ્રશ્નો આ ભગવાન કોણ છે, આ કેમ, શું દળો તમારી સાથે છે, અને તે કઈ ભૂલ છે. આ એવી વસ્તુ છે જે તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ. માં અમે તમને બધું વિગતવાર જણાવીશું છે. પણ તે પહેલાં મિત્રો મારી વાત સાંભળો. તમે ઘણી વાર સાંભળ્યું હશે કે ભગવાન મોડા પડે છે. તે કરી શકે છે. પણ તમે હજુ આંધળા નથી થયા. જીવનમાં ઘણું દુઃખ અને સંઘર્ષ મેં તે સહન કર્યું છે. કોઈ ખામી કે અવરોધને કારણે તમે જે સફળતા મેળવવાના હકદાર હતા તે મેળવી શક્યા નહીં હતા. તમે એટલા ખુશ ન રહી શકો જેટલા તમારે રોકાવું જોઈતું હતું. તમારા કાર્યોમાં તમે ક્યારે કોઈ કસર છોડી નથી. જેટલું તમે કરી શકો તેટલું મેં આટલું પુણ્ય કમાયું. ભક્તિ અને શ્રદ્ધા તમે મને પણ ઘણો સમય આપ્યો. તમારી માન્યતા એવું કહેવામાં આવ્યું છે કે સાચી ભક્તિ સાથે દેવી દેવતાઓ આશીર્વાદ કાયમ રહે છે અને આ વિશ્વાસ સાથે તમે તેની સાથે સતત આગળ વધી રહ્યા છો. પરંતુ જેમ કહેવાય છે તેમ જ્યારે પણ કોઈ વ્યક્તિ જો કોઈ આગળ વધવાનો સંકલ્પ કરે તો માર્ગ પર અવરોધો આવવાના જ છે અને તમારા કિસ્સામાં મહાન બનવાનો તમારો માર્ગ તમારા પર આધારિત છે. દુશ્મનોએ નિયંત્રણ મેળવી લીધું છે. જેમ તેઓ હું તને નષ્ટ કરવા માટે મક્કમ છું. આ આપણે એવા જ છીએ. હું આ નથી કહી રહ્યો. થોડા દિવસ પહેલા અમે તમને જ્યોતિષીય વિડીયોમાં કહ્યું હતું કે તમારા વિરોધીઓએ તમારા પર જાદુ કર્યો છે. પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે. તેમના કારણે તમારા જીવનમાં નાણાકીય મુશ્કેલીઓ, સમસ્યાઓ અને ઘણી અવરોધો આવશે. તેને દુઃખ થયું. તે વિડીયોમાં અમે તમને એમ પણ કહ્યું હતું કે મને ધીરજ રાખવાનું કહેવામાં આવ્યું. તમારા દુશ્મનને તમને ચોક્કસ સજા મળશે. તેનું અભિમાન તૂટી જશે અને હવે તે સમય આવી ગયો છે. જુઓ મિત્રો, આ 5 દેવી દેવતાઓની શક્તિ એકસાથે દુશ્મનનું ગૌરવ તૂટી ગયું છે. તેને તમને એક માનસિક આઘાત લાગ્યો છે જે કદાચ તમને નહીં લાગ્યો હોય. પણ અંદરથી તે સંપૂર્ણપણે તે તૂટી ગયું છે. આવી ચિંતા હવે તેને ઘેરી લે છે જે તેણે કોઈને જાહેર કર્યું નથી. હું તે કરી શકું છું. હા પ્રિય મિત્રો, તે સાચું છે. જે વ્યક્તિ હંમેશા બીજાઓનું ખોટું કરે છે તે આવું કરે છે. ભગવાન તેને ક્યારેય શાંતિથી રહેવા નહીં દે. આપશે. અમે ચોક્કસપણે તેના હિસાબ ચૂકવીશું. અને હવે આ 5 દૈવી શક્તિઓએ તે શત્રુને હરાવ્યો. સજા કરવામાં આવી છે. તાંત્રિક વિધિઓ તમારા પર સંપૂર્ણ રીતે કામ ચાલી રહ્યું હતું. ત્યારથી નિષ્ક્રિય કરવામાં આવ્યું છે. હવે તમારી સાથે આ 5 શક્તિઓ અસ્તિત્વમાં છે અને આ જ કારણ છે હવે તમારા દુશ્મનો પણ ડરી ગયા છે. હવે ક્યારે કોઈ તમારા પર કોઈ પ્રકારનું દબાણ લાવી શકે નહીં. તાંત્રિક ઊર્જા ફેંકવાનો પ્રયાસ કરશે. તે ઊર્જા સીધી તેના પર પ્રતિબિંબિત થશે. તમારા ઉપર કરવામાં આવેલો જાદુ હવે તેમના પોતાના ઘરમાં પણ લાગુ પડ્યો છે. કારણ કે હવે તમારા ઘરમાં આવા દેવતા હશે. શક્તિઓ ગુંજવા લાગી છે જે પોતે જ ભગવાને તમારા માટે મોકલ્યું છે. આ કોઈ સામાન્ય વાત નથી. તે મુદ્દો નથી અને આ ફક્ત શરૂઆત છે. સૌથી મોટી ખુશી હજુ આવવાની બાકી છે. જે આ 5 છે દેવી દેવતાઓ તમને તે આપવાના છે. જ્યારે તમે તેણીને જો તમે તેને સાંભળશો તો તમારો આત્મા આનંદથી નાચી જશે. તે ઉગશે. આ વિડીયોમાં શીખવા માટે ઘણું બધું છે. સંતુલન છે. તો સાવધાન રહો અને અંત સુધી રહો. જોડાયેલા રહો કારણ કે અમે તમને જણાવીશું એ કઈ ગંભીર ભૂલ છે જે હવે ભૂલથી પણ થઈ શકે છે. હું તે કરવા માંગતો નથી.
તમને તમારા જીવનમાંથી ભૂંસી નાખવા માટે એક આ જો તમને માહિતી અને વિડિયો ખોટા લાગે તો હું મારી મૂછો મુંડાવીશ. હા, હું સંપૂર્ણપણે વિશ્વાસ સાથે કહી શકું છું કે આ સ્ત્રી તમને મૃત્યુની નજીક લાવવાનું કાવતરું છે. તમારા ઘરમાં આવા 3 લોકો છુપાયેલા છે જેમણે સાથે મળીને તમારો નાશ કરવાનું કાવતરું ઘડ્યું છે. જ્યારે તમે આમાંથી કોઈ એકનું નામ શીખો છો પછી તમને આશ્ચર્યથી પરસેવો છૂટવા લાગશે, કારણ કે તેમાંથી 2 સ્ત્રીઓ છે અને 1 પુરુષ છે. સમાવેશ થાય છે. જો આ ખોટું હોય તો હું પુનરાવર્તન કરું છું. જો તે બહાર આવશે તો હું મારી મૂછો મુંડાવી નાખીશ. તમે બધા સારી રીતે જાણે છે કે છેલ્લા 12 વર્ષથી વર્ષોથી જ્યોતિષ અને આગાહીઓ હું જોડાયેલ છું અને હવે હું કોઈ પણ આગાહી કરી શકું છું. હજુ સુધી ખોટું સાબિત થયું નથી. મિત્રો, આમાંથી મેં તમને પહેલા ઘણી માહિતી આપી છે. પણ આજે હું જે જાહેર કરવા જઈ રહ્યો છું તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે આ છે વિડિયોમાં તમે તે દુશ્મન વિશે વાંચી શકો છો. એવા લોકો છે જે તમને દેવામાં કેવી રીતે ડૂબાડવાનું જાણે છે, તમને અને તમારા પરિવારને વિનાશ તરફ ધકેલવા માટે વિનાશ તરફ દોરી જવાનો પ્રયાસ કર્યો અને આ દુશ્મન ખૂબ જ ખતરનાક ચાલ ચલાવી રહ્યો છે. તો મિત્રો, આજે આ ખાસ વિડિયોમાં અમે તે મહિલાનું નામ જાહેર કરવા જઈ રહ્યા છીએ અને તે જ સમયે તમને બધી મહત્વપૂર્ણ બાબતો મળશે. હું તમને એવી વાતો કહેવા જઈ રહ્યો છું જે તમારે જાણવાની જરૂર છે. તે ફરજિયાત છે. હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, કૃપા કરીને આ વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ. સ્કીપ કર્યા વિના જોવું જ જોઈએ, કારણ કે આ તમારા ગ્રહો જન્માક્ષરની ગતિનો વિડિયો તમારા જીવનની સ્થિતિ અને સૌથી મહત્વપૂર્ણ વસ્તુ ઘટનાઓ પર આધારિત. તો મિત્રો, પૂર્ણ આ વિડિયોને સંપૂર્ણ ધ્યાન અને નિષ્ઠા સાથે પૂર્ણ કરો. જુઓ, હવે હું તમારી સાથે એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત શેર કરવા માંગુ છું. હું તે કરવા માંગુ છું એ છે કે જે લોકો કોઈ ભલાઈ નથી, તેઓ બીજામાં ખરાબી જુએ છે, પોતાને શ્રેષ્ઠ દેખાડવાનો પ્રયાસ કરવો છે. જ્યારે જેઓ ખરેખર સદ્ગુણી છે, તેઓ બીજાની ખામીઓને અવગણીને ભૂલો સુધારવાનો પ્રયાસ કરો. લોકોમાં ખામીઓ શોધવાનું હંમેશા યાદ રાખોની આદત છોડી દો. અને હવે હું તમને કહીશ, હું 4 પ્રકારના લોકો વિશે વાત કરવા જઈ રહ્યો છું જેના પર તમને બિલકુલ વિશ્વાસ નથી કરવું જોઈએ. મજાક કરનાર પહેલો વ્યક્તિ બહાના બનાવવાથી તમારું અપમાન થાય છે. આવા લોકો તમારા છે, તેઓએ હૃદયને દુઃખ પહોંચાડ્યું. કોઈ સગા, મિત્ર, એવી કોઈ પણ વ્યક્તિ હોઈ શકે છે જે મજાક કરે છે. હું તમને એક કડવું સત્ય કહીશ જે તમારું હૃદય તોડી નાખશે. તે તૂટી જવું જોઈએ. દેખાવમાં એ તારા જેવો દેખાય છે, પણ તેમની અંદર પાપ છુપાયેલું છે. આ લોકો મજાકના નામે હું તારું સન્માન કચડી નાખીશ અને તેઓ તમને બધાની સામે અપમાનિત કરે છે. બીજો એ વ્યક્તિ છે જે ક્યારે પોતાની ભૂલો ભૂલતો નથી, સ્વીકારતું નથી અને દર વખતે બીજા પોતાની ભૂલની જાણ ન હોય તો પણ તેને દોષ આપે છે. તેને સંપૂર્ણપણે અનુભવો છતાં એ તેનો વાંક નથી. તે સ્વીકારશે પણ બીજા વ્યક્તિને દોષ આપશે. ત્રીજું, એવા લોકો જે ફક્ત દેખાડા માટે સારા મિત્રો છે. ત્યાં છે. હું તમારા માટે મારો જીવ આપવા તૈયાર છું. કરો. તમને ભાઈ કહીશ પણ તમારી પીઠ એ જ લોકો તમારી પીઠ પાછળ તમારા વિશે ખરાબ બોલે છે અને તેઓએ રસ્તામાં કાંટા ફેલાવ્યા. આવા લોકો ક્યારેય નહીં પોતાનું ન હોઈ શકે. ચોથું, જેની શબ્દો અને કાર્યો વચ્ચે કોઈ મેળ નથી. અર્થ તેઓ કહે છે કંઈક બીજું પણ કરે છે કંઈક બીજું. તેમના શબ્દો અને કાર્યોમાં વિરોધાભાસ છે. તે થાય છે.
આવા લોકોથી હંમેશા અંતર રાખો અને તેમના પર જો તમને હજુ સુધી આ વિડિયો ગમ્યો હોય તો જો તમે હજુ સુધી લાઇક ન કર્યું હોય તો એકવાર લાઇક કરો. ચોક્કસ કરો કારણ કે આ પ્રકારના વિડિયો તેને બનાવવા માટે ઘણી મહેનત અને સમર્પણની જરૂર પડે છે. હું દિવસરાત જાગતો રહું છું ફક્ત તમારા માટે. હું સારા માટે માહિતી એકત્રિત કરું છું. ભલે તમને વિડિયો પસંદ ન હોય, અમને ખૂબ ખરાબ લાગે છે તો કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં સાચી લાગણીઓ સાથે હર હર કૃપા કરીને મહાદેવ લખો. કોઈપણ વ્યક્તિ જે સાચી છે તે આગામી 24 કલાક સુધી પોતાના હૃદયથી હર હર મહાદેવ લખશે. 1 કલાકમાં ખૂબ જ સારા સમાચાર તે પ્રાપ્ત થશે. એવા સમાચાર જે તેને ખુશ કરશે. અને જો તમે અમારી ચેનલ પર જુઓ છો તો જો તમે પહેલી વાર આવ્યા છો તો કૃપા કરીને ચેનલ એકવાર વાંચો. સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પણ દબાવો જેથી સમાન સચોટ અને ઉપયોગી માહિતી તમને તે દરરોજ મળી શકે છે. તો ચાલો મિત્રો, હવે ચાલો આગળ વધીએ અને આ મહત્વપૂર્ણ બાબત જોઈએ. ચાલો વિષય શરૂ કરીએ. અને બસ એક બીજી વાત ધ્યાન આપો અને એક ખાસ વાત પર ધ્યાન આપો. ક્યારે એક વ્યક્તિ બજારમાંથી પસાર થાય છે અને તેના ખિસ્સામાંથી પૈસા હોવા છતાં પણ તે પોતાની ઈચ્છાઓ પૂરી કરી શકતો નથી. જો તે પોતાની ઈચ્છા પૂરી ન કરે તો તે કંજૂસ નથી. તેને કહેવામાં આવે છે. મિત્રો, તે એક પિતા છે. હા, તેના પરિવાર, તેના બાળકો અને તેના માટે કોણ જવાબદાર છે? પત્નીના સુખ માટે પોતાની ઈચ્છાઓનું બલિદાન આપવું તે તેને દબાવી દે છે. તમારા જીવનમાં ઊર્જા સક્રિય થઈ ગયું છે. તે તમારી સફળતાનો દરવાજો છે તેને ખોલવા જઈ રહ્યો છે. આ શક્તિ તમારો છેલ્લો શુભ દિવસ છે. આ તમારા કાર્યોનું પરિણામ છે અને આ સમયે તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. હું ખુશ છું એટલા માટે તે તમને પુષ્કળ આપે છે. તે આપવા તૈયાર છે. તમને જાણીને નવાઈ લાગશે કે શક્ય છે કે તમારા ભૂતકાળમાં તમારી પાસે હોવું જોઈએ. તમે ખૂબ જ પુણ્યનું કાર્ય કર્યું છે. કોઈના માટે તમે કંઈક સારું કર્યું છે અને આ તેનું પરિણામ છે. હવે આ સુવર્ણ તક તમારા દરવાજા પર ખટખટાવી રહી છે. આપી રહ્યું છે. પ્રિય મિત્રો, હું તમને એક ખાસ વાત કહેવા માંગુ છું. હું તમને આ વિડિયો પોસ્ટ કરવા વિનંતી કરું છું. શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ એકાગ્રતા સાથે ધ્યાન રાખજો કારણ કે જો તમે ચૂકી જાઓ છો આ એક મોટી ભૂલ હશે. તમારામાંથી હું ઘણા સમયથી વિચારી રહ્યો છું કે તમારું જીવન અત્યાર સુધી કોઈ મોટી સફળતા કે સારા સમાચાર તમે કેમ ન આવ્યા? તમારી મહેનત કેમ રંગ લાવે છે? તમને તે ન મળ્યું. અત્યાર સુધી નસીબે કેમ નથી કર્યું? તમે મને ટેકો ન આપ્યો. અને મિત્રો, તમારામાંથી કેટલાક લોકોએ ભગવાનને પ્રાર્થના પણ કરી, હે ભગવાન, આપણા જીવનમાં શુભ દિવસ આવે લાવો, અને આજે તે દિવસ આપણી સામે ઊભો છે. તમે પહેલા ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. જ્યારે તમે પોતે દુઃખમાં હોવ ત્યારે પણ બીજાને મદદ કરો જે ખૂબ જ દુર્લભ અને મહાન કાર્ય છે. તે થાય છે અને દરેક જણ તે કરી શકતું નથી. હું તમને એ પણ કહેવા માંગુ છું કે હવે તમારું ભાગ્ય, તમે જે ચમકની રાહ જોઈ રહ્યા હતા તે આવવાની તૈયારીમાં છે. વર્ષોથી કરી રહ્યો છું. સફળતા તમારી આગળ છે. નવા રસ્તા ખુલશે અને જ્યારે તમે આ સમાચાર સાંભળશો ત્યારે તમારી છાતી ખરેખર ગર્વથી ભરાઈ જશે. તે વધુ પહોળું થશે. તે તમારા મનમાં હોઈ શકે છે. આટલા સારા સમાચાર પછી વિચાર આવે છે કે તમારા જીવનમાં એવું શું છે જે તમને પહાડશે? આ કઈ શક્તિ છે જેના આશીર્વાદ શું તમને તે મળી રહ્યું છે? પણ મિત્રો, આ બધું પ્રશ્નો કરતાં વધુ મહત્વનું એ છે કે તમે આ કરતી વખતે કોઈ ભૂલ ન કરો. શક્તિ તમારા પર ગુસ્સે થઈ. સમય આવી ગયો છે કે ભૂલો ઓળખવા માટે.
તેમજ આવા કેટલાક રહસ્યો પણ તમારા જીવન સાથે જોડાયેલા છે જેના વિશે તમને આજ સુધી જાણકારી નહોતી, પણ હવે તે ખુલ્લા પડવાનો છે. આ રહસ્યમય સંજોગો અને ખાસ સંયોગો હવે તમારા જીવનમાં છે. એવો પરિવર્તન લાવશે જે તમને મોટી સફળતા અપાવશે સુધી પહોંચાડી શકે છે. પણ અત્યાર સુધી યાદ રાખો, પ્રગતિનો માર્ગ તમારા માટે ખુલ્લો છે ત્યાં નહોતા, પણ નસીબનો સાથ હમણાં જ શરૂ થયો છે. તે બન્યું પણ નથી. તમને આ ત્યારે જ મળશે જ્યારે તમે સંપૂર્ણ માહિતી સમજી શકશો અને તમારા જીવનમાં સફળ થશો. સાવધાન રહીશ. હવે આપણે આગળ વધીએ તે પહેલા માતા રાણી અને ભોલેનાથના તમામ ભક્તો સાચા હૃદયથી પૂજા કરો. કૃપા કરીને આ વિડિયો તરત જ લાઇક અને કોમેન્ટ બોક્સ આપો. જય માતા દી સૂત્ર 5 વખત લખો. આમ કરવાથી તમને પુણ્ય પ્રાપ્ત થશે. અમે તમને જણાવવા માંગીએ છીએ કે ઘણા લોકોએ મેં તને લાયક નહોતો માન્યો. તમને વારંવાર અપમાનિત થયા હતા. દરેક પ્રયાસમાં તમે ઉપેક્ષા સહન કરવી પડી. લોકોને ફક્ત તમારા ચહેરામાં રસ છે. તેને જોવામાં અસ્વસ્થતા અનુભવાતી હતી. જ્યારે પણ તમારી પાસે કોઈ હોય, જ્યારે કોઈ તેની સાથે વાત કરતું, ત્યારે લોકો તેને અવગણતા. આપ્યું. સૌથી દુઃખદ વાત એ છે કે તમે લોકોને પૂરા દિલથી મદદ કરી, તમને મદદ કરવાને બદલે નીચે પાડી દેવું બતાવવાનું કામ કર્યું, અને જો કોઈએ થોડું કર્યું તો તેણે ઘણી મદદ કરી, પણ 10 લોકોની સામે તેણે મેં એ વાત એટલા માટે વ્યક્ત કરી કે તમને શરમ આવે. આ ઉપરાંત તમારા જીવનમાં આર્થિક સંકટ છે. તે પણ ચાલુ રહ્યું. તમે દરેક રીતે પ્રયાસ કર્યો, પણ દુઃખ હંમેશા તમારો પીછો કરતું. હવે ખબર પડશે કે આ શા માટે થયું. તમે પૈસાની અછત સાથે કેમ સંઘર્ષ કરી રહ્યા હતા, અને સમસ્યાઓની સંખ્યા કેમ વધુ છે. કરી રહ્યા છીએ. હવે ભૂલ શું છે તે સમજવું મહત્વપૂર્ણ છે. તમારે કરવાની જરૂર નથી, અને તમે કેવી રીતે કરી શકો છો તમારા માટે સફળતાના દરવાજા ખોલી શકે છે. કારણ કે તમારા જીવનમાં હવે આવું થવાનું છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. તમારી પ્રગતિ જોઈને તમારા દુશ્મનો ઈર્ષ્યાથી ભરાઈ જશે, ઉઠશે. હવે સમય આવી ગયો છે જ્યારે તમારા પ્રગતિના પગલાં શરૂ થશે. તે શક્ય છે. શું તમે વિચારી રહ્યા છો કે શું થવાનું છે? કરવા જઈ રહ્યા છો? આનો અર્થ એ છે કે તમારા કેટલાક અધૂરા કામો હવે પૂર્ણ થશે, અને તે કામોના પરિણામો તમે આના દ્વારા મોટા નાણાકીય લાભ મેળવી શકો છો છે. પરંતુ સૌથી મહત્વની વાત એ નથી કે લોકો તેઓ તમારા વિશે શું કહે છે અથવા કોણ તમને કહે છે તે બળે છે, પણ મહત્વની વાત એ છે કે તમે તમારી જાતને રાખો, સાવચેત રહો અને એવી કોઈ ભૂલ ન કરો જે તમારા માટે નુકસાનકારક હોય. નસીબ ફરીથી તમારી વિરુદ્ધ થઈ શકે છે. જો તમે આ સાંભળ્યું હોય તો જો તમે તેને સારી રીતે સમજો છો તો મારા પર વિશ્વાસ કરો કે તમને મહાન વ્યક્તિ બનતા કોઈ રોકી શકશે નહીં. તો હવે ચાલો શોધી કાઢીએ કે તે કયું છે એવી ભૂલો છે જે તમારે હવે યાદ રાખવી જ જોઈએ. તેને પુનરાવર્તન કરશો નહીં. જીવનમાં ઘણી વાર મળીશું. અમે તમારા જીવનમાં જોયું છે કે સફળતા મેળવવા માટે સતત પ્રયાસો છે. મહેનત અને નસીબ ટેકો મેળવવા માટે ધાર્મિક દાન પણ કરવામાં આવે છે. અમે કરીએ છીએ. પરંતુ આ પ્રયાસો વચ્ચે ક્યારેક તમે પણ કેટલીક ભૂલો કરો છો જે તમારે ન કરવું જોઈએ. તમારા તરફથી આ ખાસ હું કહેવા માંગુ છું કે જ્યારે તમે કોઈ માર્ગ પર હોવ ત્યારે પસાર થવું અથવા પ્રવાસ પર, અને જો તમને કોઈ ભિખારી કે માનસિક રીતે અશક્ત મળે તો રસ્તા પર એક અસંતુલિત વ્યક્તિ દેખાય છે અને તે મદદની આશામાં તમારી તરફ હાથ લંબાવે છે, તો તેને અવગણશો નહીં. ઘણી વખત અમારી પાસે ભોલેનાથ પાસે ક્ષમા માંગો અને તમારી પરિસ્થિતિને સમજીને આગળ વધો. જો શું તમારી પાસે કંઈક છે, ભલે ગમે તેટલું નાનું હોય,
તે વ્યક્તિને આપીને ખુશ કરવા માટે અજમાવી જુઓ. જો તમે ચૂકવણી કરવાની સ્થિતિમાં ન હોવ તો માફી માંગીને આગળ વધવું વધુ સારું છે. હશે. પણ તેમને અવગણવામાં કોઈ વાંધો નથી. ના. અને મિત્રો, આ ક્ષણે જે સમયે તમે જીવન ચાલી રહ્યું છે તે કોઈ સામાન્ય સમય નથી. છે. હવે એક બીજી વાત જેના વિશે તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. સાંજનો સમય હોય ત્યારે સાવધાની રાખવી જોઈએ, એટલે કે સૂર્યાસ્ત સમયે તમારા ઘરની બહાર ન નીકળો. કોઈ પણ વસ્તુ બહાર કાઢશો નહીં. ભલે તે રૂ હોય, પછી ભલે તે પૈસા હોય, અનાજ હોય કે બીજી કોઈ વસ્તુ હોય. આમ કરવાથી ધનની દેવી માં લક્ષ્મી તમારા પર આવશે. ઘરથી દૂર, અને જો તેઓ એકવાર ઘરે પહોંચે તો જો તમે ચાલ્યા જાઓ છો તો પાછા આવવામાં સમય લાગશે અને જીવનમાં દુઃખ અને આર્થિક તકલીફો લાવી શકે છે. મુશ્કેલી શરૂ થઈ શકે છે. એક સાથે પ્રિય મિત્રો, કૃપા કરીને એ પણ ધ્યાનમાં રાખો કે તમારા ઘરમાં કચરો, નકામી વસ્તુઓ, ફાટેલી વસ્તુઓ છે. જૂના ચપ્પલ, જૂતા અથવા ક્ષતિગ્રસ્ત ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓનો સંગ્રહ ન કરો. આ બધી વસ્તુઓ જ્યાં સુધી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા છે તે ઉર્જા ફેલાવશે અને તેની અસર તમારા ઘર પર પડશે. વાતાવરણ પર, શાંતિ પર અને નસીબ પર તેની પણ જરૂર પડશે. એ જ રીતે સાંજે સાવરણી તેને લગાવવાનું ટાળો. સૂર્યાસ્ત સમયે ઝાડુ મારવું અશુભ માનવામાં આવે છે. આમાંથી ઘર વાસ્તુ દોષો ઉદ્ભવી શકે છે. ભવિષ્યમાં આ ભૂલ તમારા માટે મોંઘી પડશે, મુશ્કેલી ઊભી કરી શકે છે. તો આ વાત ખાસ કાળજી રાખો. એકબીજા સાથે ઘરો કોઈપણ વિવાદ, ઝઘડો, દલીલ, લડાઈ કે દલીલ કરવાનું ટાળો. ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ રાખો. કારણ કે જ્યારે ઘરનું વાતાવરણ ખરાબ થાય છે પછી નકારાત્મક ઉર્જા કબજે કરે છે અને નસીબ પણ ચાલ્યું જાય છે. હવે દિવસો શરૂઆતથી જ તમે કોઈ પણ જરૂરી કાર્ય પૂર્ણ કરી શકો છો તેના વિશે ઉત્સાહિત થઈશ. મનમાં ઉર્જાથી ભરપૂર અને સવારે ફોન કોલ પછી જ ત્યાં રહેશે. આ માધ્યમથી કોઈ સારા સમાચાર મળી શકે છે જેનાથી દિવસ સારો જશે. એ પણ શક્ય છે કે તમને યશમાં પ્રવાસ પર જવાની તક મળે છે. તમને તે પ્રાપ્ત થાય. પણ પ્રવાસ દરમિયાન ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું ભૂલશો નહીં, જેથી તમારા માટે બધું સલામત અને શુભ રહે. હવે બીજી એક વાત, અને જો આજે ભૂલથી જો તમે ચર્ચા કરી હોય તો આ તમારા માટે છે. તે હાનિકારક હોઈ શકે છે. તો ગમે તેમ દલીલો, ઝઘડા કે મજાકથી દૂર રહેવું તે વધુ સારું રહેશે. કારણ કે મજાક તરીકે પણ વિવાદની સ્થિતિ ઊભી થઈ શકે છે. ના લોકો જીવન નોકરી સાથે સંબંધિત છે તેમના માટે ખ્યાતિ કામ સારું રહેશે. ઓફિસમાં તમારા બોસ તમારી સાથે સુમેળ રહેશે, જેથી તમારા પ્રમોશન અથવા પગાર વધારાની શક્યતાઓ બનાવી શકાય છે. પણ તમે કામ સમયસર પૂર્ણ કરો છો, કરવું જ પડશે. જો કોઈ કામમાં વિલંબ થાય તો તમારા વરિષ્ઠ અધિકારીઓ ગુસ્સે થઈ શકે છે અને તમને ઠપકો પણ આપી શકે છે. તે થઈ શકે છે. જે લોકોનું જીવન એક વ્યવસાય છે અથવા તે વ્યવસાય સાથે સંબંધિત છે, પછી ભલે તે ઓનલાઈન હોય અથવા ઓફલાઈન અથવા શેરબજાર અથવા અન્ય કોઈપણ વ્યવસાય, તેમને સારો નફો અને ખ્યાતિ લાવે છે જોઈ શકાય છે. વ્યવસાય અંગે તમારા મનમાં સકારાત્મક વિચારો આવશે અને અનુભવી વ્યક્તિને મળવાનું પણ શક્ય છે જે તમારા વ્યવસાયને મદદ કરી શકે છે. તમે તમારા વ્યવસાય દ્વારા તે ઊંચાઈઓ સુધી પહોંચી શકો છો જેને ઘણા લોકો ફક્ત સ્પર્શી શકે છે. હું ફક્ત કલ્પના કરું છું. આ પણ કહું છું, વ્યવસાય કરતી વખતે જો તમે તમારા ભવિષ્યમાં કેટલાક પૈસા રોકાણ કરી શકો